તમને અને તમારા સમયને બચાવવા માટે અમે આવી ગયા છે, કારણ કે VTVGujarati.com પર રોજે 7:30 વાગે ડેલી ન્યૂઝ જોઈ લેશો તો છેલ્લા 24 કલાકના ઇન્ટરનેશનલ, નેશનલ, લોકલ, સ્પોર્ટ્સ, એન્ટરટેનમેન્ટ અને પોઝિટિવ બધા ન્યૂઝ તમને ખબર પડી જશે. રાહ શેની જુઓ છો? સમય બચાવો અને ડેલી ન્યૂઝ જુઓ. એ કરણ, તને એ તો ખબર જ છે ને કે આપણા ગુજરાતમાં દારૂબંધી છે, પણ બુટલેગરને ફોન કરીએ તો દારૂની બોટલ મળી રહે. હા, તો બધાને ખબર છે. જો કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ દારૂ મળે છે ને, એ તો બધાને લગભગ ખબર હશે. પણ આપણે દારૂ પીને બહાર નીકળીએ તો પોલીસ પકડે. પણ વિચાર, પોલીસ પાસે જ દારૂ મળી રહે તો? આ નવીન વાત છે. આવો જ એક કિસ્સો છે ને આપણા ગીર સોમનાથના ઉનામાંથી સામે આવ્યો છે. ઉનામાંથી એક દારૂની બોટલનો જથ્થો પકડાયો, પોલીસે પકડી લીધો અને પોતાની ગાડીમાં રાખી દીધો. હવે દારૂનો જથ્થો નષ્ટ કરવાની જગ્યાએ પોતે જમાઈ લીધો, પણ એનો વિડીયો અત્યારે વાયરલ થયો છે. આ વિડીયો કદાચ એવો વિડીયો હશે કે જે કદાચ અત્યાર સુધીનો પહેલો એવો વિડીયો હશે કે જ્યાં પોતે પોલીસ વાળો જ પકડાઈ ગયો છે. હા, એટલે પોલીસ બુટલેગર હોય ને એવું લાગી રહ્યું હતું વિડીયોમાં. એ બધું તો છોડ, તને ખબર છે હવે શિયાળામાં આપણે છત્રી કાઢવી પડશે. શિયાળામાં જેકેટ કાઢવાના હોય. અત્યાર સુધી આપણે પણ એવું લાગતું હતું કે જેકેટ કાઢવાનું હોય, પરંતુ હવે છત્રી પણ કાઢવાની જરૂર પડશે. તને એ તો ખબર હશે કે હમણાં તમિલનાડુમાં એક ચક્રવાત આવ્યું હતું. હવે એના હિસાબે અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ અને એને હિસાબે જે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે અને એની સાથે સાથે સાપુતારાના જેટલા પણ આસપાસના ભાગો છે ને ત્યાં ખાસ કરીને વરસાદ આવી શકે છે. હવે જે લોકોને હવે સાપુતારા જવું હશે ને એ લોકોને જેકેટ પણ સાથે રાખવા પડશે અને છત્રી પણ સાથે રાખવી પડશે. અને આની સાથે સાથે વલસાડ, ડાંગ અને તાપીની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની પણ ભીતિ છે. એટલે આસપાસના જેટલા પણ ખેડૂતો હશે ને એને ભારે નુકસાન થશે. આ રાતે વરસાદની ચક્રવાતની વાત કરીને તો એના પરથી મને યાદ આવ્યું કે પોરબંદરમાં આજે છે ને 12 ખલાસીઓની જે બોટ જતી હતી ને એ ડૂબી ગઈ હતી, પણ એ બધાને બચાવી લીધા. કોને? તો ભારતીય કોસ્ટગાર્ડે બચાવી લીધા છે અને એનો વિડીયો વાયરલ થયો છે. શેમાં? વિડીયોમાં શું છે? વિડીયોમાં એવું છે કે આ જે ખલાસીઓની બોટ હતી ને એ પોરબંદરથી ઈરાન જઈ રહી હતી માલ સામાનની હેરફેર કરવા માટે, બીજું કંઈ નહીં. પણ એ જે જતા હતા ને ત્યારે અચાનક બોટમાં પાણી ભરાવા લાગ્યું અને ભારતીય કોસ્ટગાર્ડને ખબર પડી એવી છે, તો પછી હેલિકોપ્ટરથી ગયા અને બધા 12 ખલાસીઓને બચાવી લીધા છે. સારી વાત કહેવાય. એકચ્યુઅલી આ તો સરાહનીય કામગીરી કહેવાય. હા. હવે તો આગળના સમયમાં વૈષ્ણોદેવી જવાની? હા, વિચારતો હતો હમણાં જ. તો બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે હવે ત્યાંની સરકારે એક નવો નિયમ બહાર પાડ્યો છે. શું? એટલે કે આસપાસનો જેટલો પણ એરિયો હશે ને ત્યાં દારૂ પણ નહીં મળે અને માંસાહારનું પણ સેવન નહીં કરી શકાય. અને આનાથી પણ વિશેષ તને વાત કહું, એ લોકોને તો ધ્યાનમાં રાખવાનું છે, પરંતુ આપણે જો જઈએ તો આપણે પણ એની આસપાસનો જેટલો પણ એરિયા છે ત્યાં આપણે દારૂ નહીં લઈ જઈ શકીએ અને એની આસપાસ આપણે માંસ પણ નહીં ખાઈ શકીએ. BNSSની 163ની કલમ મુજબ આ બધા જ બંધારણમાં આવે છે અને આ વસ્તુનું ખાસ ધ્યાન જે લોકોને ત્યાં જવાનું છે ને એ લોકોને રાખવું પડશે. તો ભૂલથી દારૂ મળી જાય તો સજા પણ થઈ શકે છે. અરે તે પેલું બધું ટ્રેનમાં સાંભળ્યું છે ને કે ઘણીવાર ગાદલા અને ઓઢવાનું બધું ચોરાઈ જાય, પણ તને ક્યારે એવું સાંભળ્યું કે જે કેબલ ચોરી થઈ ગયો હોય? કેબલ ચોરી કેવી રીતના? જે દિલ્હીની મેટ્રો છે ને એમાં જે કેબલ લાઈન હતી ને એ ચોરી થઈ ગઈ છે ને એના કારણે આજે મેટ્રો ઘણી લેટ ચાલી રહી છે. અને આ દિલ્હી મેટ્રોએ ટ્વીટ કરીને પણ કીધું છે કે આજે કેબલ ચોરીની ઘટના છે ને એના કારણે આજે મેટ્રો લેટ ચાલશે, તો આખા દિવસમાં જેટલા લોકોને જે પરેશાની થાય એ થોડું સંભાળી લેજો. એટલે યાર માણસને હદ છે, શું ચોરી જાય છે. આવું તો બધું દિલ્હીમાં જ થઈ શકે. હા, એ બી છે. તને ઈસરોનું તો ખબર છે? હા. ઈસરોએ કંઈક નવું કર્યું છે, ખબર છે? શું? પ્રોબા 3 નામનું જે મિશન છે ને એ ફાઇનલી લોન્ચ થઈ ગયું છે. એ શું છે? પ્રોબા શું છે એ ઘણા બધા લોકોને ખબર જ નહીં હોય, પણ એકચ્યુઅલમાં જે સૂર્યના આસપાસ જે પણ કંઈક ઘટના બને છે ને એ ઘટનાની જાણકારી, એના ઉપરનું રિસર્ચ, આ બધું જ આ પ્રોબા 3 કરશે. અને મજાની વાત તો એ છે કે યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા આપણે આની સાથે ગઠબંધન કરીને પોતે આ મિશન લોન્ચ કર્યું છે. અને આનાથી આપણને ફાયદો એ મળશે કે આગળના સમયમાં સૂર્ય ઉપર કયા રિસર્ચ થશે એ તો આપણને જાણવા મળશે, પરંતુ ભારત ઉપર એની શું પ્રભાવ પડશે એ પણ આપણને ખબર પડશે. બહુ સરસ વસ્તુ કહેવાય તો. અરે તને ખબર છે 3 મહિનાની જ અંદર સરકાર પડી ગઈ. એટલે અહીંયા નહીં, ફ્રાન્સની વાત કરું છું. બરાબર. ફ્રાન્સમાં છેલ્લા 60 વર્ષમાં ક્યારેય એવું નહોતું થયું, પણ આ વખતે એવું થયું કે 3 મહિનાની અંદર જ સરકાર પડી ગઈ. હવે જુલાઈમાં જ ફ્રાન્સમાં ચૂંટણી યોજાઈ હતી, પણ એમાં કોઈને છે ને વધારે બહુમતીથી કોઈ જીત નહોતું થયું, એટલે ત્યાંના રાષ્ટ્રપતિ એવું કીધું કે લઘુમતીવાળી સરકાર બનાવી નાખે. પણ આ 3 મહિનાની અંદર ઘણા બબાલો થઈ, ઘણું બધું થયું. પછી ગઈકાલે એક પ્રસ્તાવના પાસ થઈ અને એમાં સરકાર પાડવા માટે 280 મતની જરૂર હતી,
પણ સરકાર પાડવા માટે 331 મત મળ્યા, એટલે સરકાર ફ્રાન્સની પડી ગઈ. હવે ફ્રાન્સમાં નવી સરકાર યોજાશે. આ તો એવા દેશોની લિસ્ટની વાત કરે છે કે એકચ્યુઅલમાં તો ફટાફટ અને ઝડપથી કોઈ પણ સરકાર પડી ભાંગી હોય ને એમાં ફ્રાન્સનો નંબર કદાચ બીજો કાં ત્રીજો આવશે. શું લાગે ભારતમાં આવું થાય? ના થાય. ના થાય. તો ન્યુયોર્ક તો ખબર જ હશે. અરે જોરદાર સિટી છે યાર. ન્યુયોર્કમાં તને શું શું ગમે? લગભગ તને બધી વસ્તુ ગમતી હશે. બધી જ. એક વસ્તુ તને નહીં ગમતી. કઈ? ત્યાંના ક્રાઇમ. હા એ છે. અત્યારે યુનાઇટેડ હેલ્થકેરના જે સીઈઓ છે ને થોમ્સન, હા. એની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. હા, આ લગભગ અત્યારે મોટા ભાગના મીડિયામાં તો ચાલે છે, હા. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આવડા મોટા સીઈઓ છે છતાં પણ અમેરિકા જેવા દેશમાં એમની હત્યા થઈ તો થઈ કેવી રીતના? અને મજાની વાત તો એ છે કે એવો જ્યારે હોટલની બહાર હતા ને કે તરત જ ગોળીબાર થયો હતો અને એમાં એનું મૃત્યુ થઈ ગયું. અને એ જ હોટલ છે કે જ્યાં પોતે કામ કરી ચૂક્યા છે. હવે એકચ્યુઅલમાં એનું કારણ, મોતનું કારણ શું છે એ તો પછી હવે ઇન્વેસ્ટિગેશન પછી જ ખબર પડશે. તું ક્રિકેટ જો છો? હા, એટલે આમ મને ફેન છું ક્રિકેટનો તો. એટલે T20 ક્રિકેટ જો તો એમાં વધીને કેટલા રન બને? 150, 200, હા. 250. પણ તને ખબર છે બરોડાની ટીમે T20 મેચમાં 349 રન બનાવી લીધા છે. કેવી રીતના? અરે અત્યારે પેલી સૈયદ મુસ્તકા અલી ટ્રોફી ચાલે છે ને, એમાં બરોડાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 349 રન બનાવી લીધા. અને એ પેલા ઝિમ્બાબ્વેની ટીમે અત્યાર સુધી 344 રનનો રેકોર્ડ બનાવ્યો હતો. એટલે આપણી બરોડાની ટીમે ફરીથી એક રેકોર્ડ તોડી નાખ્યો છે. આપણે વડોદરા વાસીઓને ટેવ છે કે બધા રેકોર્ડ તોડવાના. ને બીજી પણ વાત છે કે પેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલે છે ને, એમાં પેલી મેચમાં રોહિત શર્મા નતો રમ્યો અને એને ઓપનિંગમાં KL રાહુલે ઓપનિંગ કરી હતી. પણ હવે બીજી મેચમાં પણ KL રાહુલ જ ઓપનિંગ કરશે ને રોહિત શર્મા 5મા કે 6ઠ્ઠા નંબરે આવે ને એવી પણ શક્યતા છે. માય ગોડ, આ તો નવા ન્યૂઝ કહેવાય. હે ને? પુષ્પા 2 જોયું કે ના જોયું? અરે ટિકિટ જ ના મળી યાર મને. ટિકિટ મળી કે ના મળી, પણ તો હૈદરાબાદમાં પુષ્પા 2 ને લીધે એક મહિલાનું મોત પણ થઈ ગયું. જોતા પિક્ચર? જોતા નહીં, માત્ર ને માત્ર થિયેટરની બહાર ઊભા. ઓ કેવી રીતે? હવે બેઝિકલી એ તો ખબર છે કે દક્ષિણ ભારતમાં પુષ્પાને લઈને કેટલો ક્રેઝ છે, જોરદાર. એના હીરોને લઈને કેટલો ક્રેઝ છે. ઘણો. પરંતુ હવે આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, એની બદલે 5 ડિસેમ્બરે રિલીઝ થઈ. હવે લોકો પુષ્પા 2 ના એટલા બધા ફેન હતા કે થિયેટરની બહાર ભીડ જામી ગઈ, પરંતુ એમાં નાસભાગ મળતા એક મહિલાનું મોત પણ થઈ ગયું. બીજું તો કઈ નથી થયું ને? બીજું નહીં, બીજું છે. શું થયું? વડોદરામાં કિસ્સો આવ્યો છે અને આ પુષ્પા 2 ને લઈને છે. ગુજરાતમાં? હા, વડોદરામાં 6 વાગ્યાનું સ્ક્રીનિંગ હતું, પરંતુ હવે કોઈ પણ ટેકનિકલ કારણોસર આ ફિલ્મ રિલીઝ જ ના થઈ શકી. એના હિસાબે તોડફોડ મચી ગઈ હતી અને ઘણા બધા લોકોએ તો થિયેટરમાં જેટલા પણ વસ્તુ હતી એને પણ તોડફોડ કરી હતી. ટિકિટના પૈસા પાછા મળ્યા કે નહીં? પૈસા પાછા તો ના જ મળે. આજના ન્યૂઝ તો તમે જાણી લીધા, પણ તો આવતીકાલે હવે શું કરવાનું છે? આવતીકાલના ન્યૂઝ જાણવા હોય ને તો એક જ વસ્તુ કરવાની છે. તમારે આવતીકાલે યુટ્યુબમાં VTVgujarati.com ને સર્ચ કરી લેવાનું છે અને 7:30 વાગે અમારું આ ડેઈલી ન્યૂઝનું જે શો છે ને એને જોઈ લેવાનું છે, કે જેથી આગળના સમયમાં 24 કલાકમાં જે ઘટના બને એ તમારા સુધી પહોંચી જાય માત્ર ને માત્ર 5 મિનિટમાં. આટલું જ નહીં, એક વોટ્સએપ ગ્રુપ પણ અમે બનાવેલું છે જેનું નામ છે ડેઈલી ન્યૂઝ. અને તમે જો તેમાં જોડાઈ જશો ને તો તમને વોટ્સએપ પર બેઠા જ આ બધા ન્યૂઝના જે વિડીયોની લિંક છે ને એ મળી રહેશે. તો ફટાફટ જોઈન કરી લેજો.